મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્થાનિક સરકારની વાત કરીએ તો આપણી સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નીચે એક ફકરો આપેલ છે જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જ બાબતો લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો. હું ખાલી જગ્યા ગામ અથવા શહેરમાં રહું છું. મારા ગામ શહેરમાં ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આવેલી છે જેના વડા, સરપંચ કે મેયરનું નામ ખાલી જગ્યા છે. તેમાં વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ કે શહેરમાં રહે છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટતંત્રથી માહિતગાર છો. સ્થાનિક વહીવટતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે અભ્યાસ કરીએ તો સ્થાનિક સરકાર એટલે પંચાયતી રાજ, જેમાં ગ્રામીણ શાસન અને શહેરી શાસન તેવા બે પ્રકાર છે. ગ્રામીણ શાસનમાં ગામ, તાલુકો અને જિલ્લો છે, જ્યારે શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા એવા બે ભાગ છે. વાત કરીએ પંચાયતી રાજની તો આપણે પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે. ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. જે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. એક જાણવા જેવો મહત્વનો મુદ્દો છે. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ હતી અને ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત 1 એપ્રિલ 1963થી થઈ હતી. મિત્રો, ચિત્ર 16.2માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત, તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવે છે. ત્યાર પછી રાજ્ય સરકારની જે રાજ્યનો વહીવટ સંભાળે છે તે રાજ્ય સરકાર આવે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. પંચાયતી રાજ્યમાં સૌથી મહત્વનો એકમ ગ્રામ પંચાયત છે. વાત કરીએ ગ્રામીણ શાસનની તો ગ્રામ પંચાયત, તેની રચના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 સભ્યો ચૂંટાયેલા હોય છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને તેના સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. વોર્ડના સભ્યને જે તે વોટના મતદાર ચૂંટે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. હવે વાત કરીએ વહીવટની તો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્ય સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે. ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરીને તેના હિસાબો રાખવાનું કાર્ય કરે છે. ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવાય છે. અહીં ગ્રામ પંચાયતનું ચિત્ર આપ્યું છે જે તમે જોઈ શકો છો. ગ્રામ પંચાયતના આવકના સાધનો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને દુકાન વેરો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન પણ ગ્રામ પંચાયતની આવકનું એક સાધન છે. તો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા કાર્યોની વાત કરીએ તો ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામના રોડ રસ્તા બનાવવા, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો, જાહેર મિલકતની જાળવણી કરવી, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવી, ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોમાં પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું વગેરે. હવે વાત કરીએ ગ્રામસભાની તો સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકોએ ને ભેગા કરવા. ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્તના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે.
ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું 2 વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે, તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે. ગ્રામ પંચાયતને કરવાના વિકાસના કામોને અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામ સફાઈ, લાઇટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે. ગ્રામસભાના દરેક સભ્ય જાગૃત રહીને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ. તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામસભાનો ઉદ્દેશ્ય સફળ થશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને જાણવા જેવો એક મુદ્દો અહીં દર્શાવ્યો છે. તે જોઈએ તો સમરસ ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001થી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બિનહરીફ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે છે તે મુજબના વિકાસના કામો માટે કરવામાં આવે છે. જો ગ્રામ પંચાયત મહિલા સમરસ બને, એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીફ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત એમ સતત ચોથી વખત સમરસ ગ્રામ પંચાયત થાય તો વિકાસના કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મન દુઃખ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે. વાત કરીએ તાલુકા પંચાયતની, તો સ્થાનિક સરકારમાં ગ્રામ પંચાયત પછી બીજું સ્તર તાલુકા પંચાયતનું આવે છે. તાલુકા પંચાયતની રચનાની વાત કરીએ તો તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તી પ્રમાણે નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે, જેમાં મહિલાઓ માટે 50% બેઠકો નામત રાખવામાં આવે છે. આ બેઠકના આધારે મતદારો તાલુકા પંચાયતના સભ્યો ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયતના વહીવટની વાત કરીએ તો તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO કહેવાય છે. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર એટલે કે બજેટ પણ તેઓ તૈયાર કરે છે. તાલુકા પંચાયતના કાર્યો જોઈએ તો તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી, રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી, ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જાળવણી કરવી, પ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું, તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધારણાનું આયોજન કરવું, સ્ત્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી, પૂર, આગ, અકસ્માત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ કરવી. તાલુકા પંચાયત વિશે જાણવા જેવો મહત્ત્વના પોઈન્ટ છે તે જોઈએ તો ગુજરાતના તીર્થગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2004-5થી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે, જેમ માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ. માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન ન થતું હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જાળવવી, કન્યા કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ. આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગામ પસંદ કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદભાવના વધે, એકતા જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે છે. વાત કરીએ પાવનગ્રામ યોજનાની, તો તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લા 3 વર્ષમાં કોઈ ગુનો નોંધેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને ₹1 લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે? અને જો આ માટે ગામ લોકોએ શું કરવું પડે તો એ જાણવું. વાત કરીએ જિલ્લા પંચાયતની, તો સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર છે. જિલ્લા પંચાયતની રચનાની વાત કરીએ તો જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે, જેમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે. જે તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે.
તેમજ આ ચૂંટાયેલા સભ્યમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતના વહીવટની વાત કરીએ તો જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી DDO એટલે કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની યોજનાનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે. જિલ્લા પંચાયતના કાર્યોની વાત કરીએ તો જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલી, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. વાત કરીએ સામાજિક ન્યાય સમિતિની તો આ ચિત્રમાં તમે સામાજિક ન્યાય સમિતિની બેઠક જોઈ શકો છો. સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિના 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું છે. વાત કરીએ શહેરી પ્રશાસનની તો આપણા દેશમાં 1 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા તથા 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે વસ્તીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે. વાત કરીએ નગરપાલિકાની તો સામાન્ય રીતે 25,000થી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 28 હોય છે. નગરપાલિકાની રચનાની વાત કરીએ તો નગરપાલિકા વિસ્તારને વસ્તીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે, જેમાંથી 50% મહિલા અનામત સભ્યો હોય છે. જેમાંથી ચૂંટાયેલ સભ્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષપદ સંભાળે છે. વાત કરીએ વહીવટનો તો ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ અને બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. તેની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. કાર્યોની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબના કાર્યો હાથ ધરવામાં આવે છે. પાણી પુરવઠાની વ્યવસ્થા, રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા, જન્મ મરણ, લગ્નની નોંધણીની કામગીરી, નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા, અગ્નિશમન, અખાદ્ય પદાર્થોના વેચાણ સામે કાર્યવાહી, બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાવાળું સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહોનું નિર્માણ અને તેની સાર સંભાળ. વાત કરીએ મહાનગરપાલિકાની તો મહાનગરપાલિકામાં સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સભ્યને કોર્પોરેટર એટલે કે કાઉન્સિલર કહેવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. મહાનગરપાલિકાની રચનાની વાત કરીએ તો મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000થી વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે, જેમાં 4 સભ્યો છે. તેમાંથી 50% મહિલા અનામત સભ્યો છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદ્દા પર 2.5 વર્ષ માટે રહે છે. વાત કરીએ વહીવટની તો ચૂંટાયેલા સભ્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે, જેમાં કારોબારી સમિતિ એટલે સ્ટેન્ડિંગ કમિટી સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તેમના કાર્યોની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે, આથી નાગરિકોની સુખાકારી, શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થાની વિતરણ, ગટર વ્યવસ્થા, સાફ સફાઈ અને ગંદા કચરાનો નિકાલ, રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી, રસ્તાઓ પર લાઇટની વ્યવસ્થા કરવી, પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરવી, પુસ્તકાલય, ક્રીડાંગણો, બાગ બગીચાઓ બનાવવા, ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ અટકાવવી, જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી વગેરે કાર્યો કરવાના હોય છે. વાત કરીએ કલેક્ટરની તો કલેક્ટર જિલ્લાના વહીવટ વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે UPSC યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે બઢતીથી થાય છે. તેઓને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ જિલ્લામાં વહીવટી વ્યવસ્થાનું જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત ન સર્જાય તેમ નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે. પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની હોય છે. જિલ્લા સ્તરે તમામ વિભાગોમાં કામોનું સંકલન અને સંચાલન કરે છે. સમગ્ર જિલ્લાના વિકાસ માટે
બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામ પંચાયતમાં અનામત બેઠકની ફાળવણી કરે છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. વાત કરીએ મામલતદારની, તો મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા હોય છે. તાલુકા ન્યાયાધીશ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે. વાત કરીએ લોક અદાલતની, તો ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો, કુદરતી આપત્તિનો ભોગ બનનારા વ્યક્તિ, ઓછી આવક ધરાવનારા વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોક અદાલતો સ્થાપવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય અને લોક અદાલતોમાં બોલાવવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી મુદતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો રહેતો નથી. કોર્ટ કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદતે ધક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોક અદાલત મુક્ત કરે છે. સમાધાન સમજૂતી શક્ય ન હોય તો લોક અદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે, જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોક અદાલતનો હુકમ અંતિમ રહે છે. લોક અદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને ન્યાય મળે છે અને પરસ્પર ઝઘડતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી અદાલતોની સ્થાપના કરવામાં આવેલી છે. કાયમી લોક અદાલતોમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ કોઈપણ પ્રકારની ફી ઉઘરાવતી નથી. તો મિત્રો, આ હતો સ્થાનિક સરકારનો પાઠ.